એકવાર બોઈંગ કંપનીના વિમાને વિમાનની સીટ ઉપર બટાકાની બોરીઓ મૂકીને કેટલાક પરીક્ષણ કર્યા. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિ હોય જો એને લાંબા સમયની મુસાફરી કરવી હોય તો એક આરામદાયક મુસાફરી કરવાનું પસંદ કરે છે. ખાસ કરીને પ્લેનની જો મુસાફરી અફોર્ડ કરી શકતા હોય તો તે જ કરતા હોય છે. હવે આવામાં ઘણીવાર એવું બની જાય કે આપણને જાણીને પણ નવાઈ લાગે એવા કિસ્સા થઈ જાય છે. તો એરલાઇન્સ તમને ખોરાક, ઊંઘ અને મનોરંજન, સામાન રાખવા અને આવી બધી જ સુવિધાઓ આપે છે. કેટલાક લાંબા અંતરની એરલાઇન્સ પર્સનલ સ્ક્રીન, વાઈફાઈ, ફ્લાઇટ્સમાં મનોરંજન જેવી સુવિધાઓ પણ આપે છે. હવે આ સિવાય ઘણા વિમાનો તો તમને ધાબળાના ઓશિકા પણ આપશે. પરંતુ આ એકવારની ઘટના કદાચ તમને ખ્યાલ નહીં હોય. એકવાર બોઈંગ કંપનીના વિમાને વિમાનની સીટ ઉપર બટાકાની બોરીઓ મૂકીને કેટલાક પરીક્ષણ કર્યા. હવે આ શું હશે? ચલો આજે આપણે જાણીએ કે તે શું હતું. તો 21મી સદીમાં ઘણા બધા લોકો માટે ઇન્ટરનેટ વગર જીવવું મુશ્કેલ છે. હવે મનોરંજનથી લઈને પેમેન્ટ હોય, આ બધું જ ઇન્ટરનેટ સાથે જોડાયેલું છે. તો આવી સ્થિતિમાં જો કોઈ એવું કહી દે કે એક દિવસ ઇન્ટરનેટ વગર રહેવું પડશે તો એ મુશ્કેલ તો લાગે છે. હવે સામાન્ય સ્થળો પર ઇન્ટરનેટ ઉપલબ્ધ ન હોય તો વ્યક્તિ પણ પરેશાન થઈ જશે. પરંતુ વિમાનમાં સામાન્ય લોકો માટે આવી સુવિધાઓ ઉપલબ્ધ નથી હોતી, એટલે ઇન્ટરનેટ વગર રહેવું પડશે. શું તમને ખબર છે કે આજે તમે જે ઇન ફ્લાઇટ વાઈફાઈનો સરળતાથી ઉપયોગ કરો છો એક સમયે તો હતું જ નહીં, પરંતુ આ સુવિધા આપવા માટે બટાકાએ મદદ કરી. હવે તમને એવું થયું ને કે આમાં બટાકા ક્યાંથી આવ્યા? તો જે રેડિયો તરંગો હોય છે એ દરેક વસ્તુમાંથી પસાર નથી થઈ શકતા. કેટલીક વસ્તુઓ તેમને શોષી લેશે તો વળી કેટલુંક રિફ્લેક્ટ કરે. હવે રેડિયો તરંગો શેની સાથે અથડાય છે એની ઉપર આધાર રાખશે. હવે આવી સ્થિતિમાં જે બનતું હતું કે વાઈફાઈ વિમાનમાં આગળ બેઠેલા લોકો સુધી પહોંચતું હતું, પરંતુ જે પાછળ બેઠા છે ત્યાં સુધી સિગ્નલ જ નહોતું જતું. હવે આવી સ્થિતિમાં બોઈંગે માણસોને બદલે બટાકાથી વાઈફાઈનું પરીક્ષણ કર્યું. હવે એવું જાણ્યું કે વિમાન જેટલા જ લગભગ 9000 કિલો બટાકા વાઈફાઈ સિગ્નલ શોષે છે. હવે બોઈંગે આ પરીક્ષણ એટલા માટે કર્યું કે વાઈફાઈ સિગ્નલને સુધારી શકાય, અને આવી જ રીતે બટાકાએ વાઈફાઈની કહાણી જ બદલી કાઢી. તો બોઈંગ કંપનીએ પોતાના આ વિચારને અમલમાં લાવ્યો અને આજે જે તમને સુવિધા મળી રહી છે એ કશે ને કશે આને જ આભારી છે. તો બોઈંગ કંપનીએ આ જ કારણ હતું કે વિમાનની સીટ ઉપર બટાકાની બોરીઓ મૂકી અને તેમણે આ એક અલગ પ્રકારનો ટેસ્ટ કરી લીધો કે જેથી જે એમના ગ્રાહકો છે તેમને સરળતા મળી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.